હા બેસો રહી જો ડોહા હાથે આ બચ્ચા જેવી અસલ માલ નહીં રાખ્યો બોડા આને કહું અલ્યા ભાઈ અહીં જ રાખવો પડે મોઠે અસલ માલ ના કાને દોવાય ના દે પાહો હાથે રોડ ઉપર તો ના રાખાય ત્યારબાદ રોડ ઉપર પછી ડૂબરા જેવી બોધી રાખી ને તો એવી જ રાખવી પડે ને આ ગાડી યાર તમતાર વાળી માગી કિંમત અમે આલી છે અને હું ઉઠાઈ જવાનો આજે એવું હા કશો વાંધો નહીં અરે ભેંસો તો જોરદાર રાખી હે મોટા મોની કિંમત શું રાખી હે લે ફુલાજી હા ઓની કિંમત એટલી રાખેલી છે ઘટુજી કાજુ બદામ ટોપરો ગોળ ઘી એટલું હું નહીં ખાતો એટલું એને ખવડાવો વાત તો તમારી સાચી જ ડોહા કારણ કે એ ભેંસો જોઈને જ ખબર પડે કોનો ખોરાક શું મળતો હોય છે કારણ કે તગડા જેવી ભેંસો તમારી લાખ રૂપિયા કિંમત છે ભાઈ બરોબર સસ્તી ભેંસો મળશે નહીં ના ના વાત સાચી તમારી બરોબર આ માલ ના ના ખરો ને. જો લાખ રૂપિયા કહેતા હોય તો હેડો તો આપણે લાખ રૂપિયામાં આપણે રાખી ભેંસ હા આપવાની તમને રોકડા પૈસા ને તમે મને છોડી આલો ને એક હાથે હું તમને પૈસા આલું કશો વાંધો નહીં ભાઈ મારે તો લાખ મળતા હોય તો હું તો આપી દઉં જો ભાઈ મને તો 1 લાખ થી 1 રૂપિયો વધારે આલે ને હું તો એને આપું બરોબર જે ચડાવો કરે એને હું તો આલ દઉં 1 રૂપિયો વધારે આલે એને હા વાત સાચી તમારી જો હું શું હા. ભાઈ આવા ડાયરેક્ટ તમારે ચમનું રાખે 1 લાખ 1 લાખ 1 રૂપિયો 1 લાખ 1 રૂપિયા મેં રાખી બરોબર જો ભાઈ મને તો જે 1 રૂપિયો વધારે આલશે ચડાવો કરશે ને એને આલવાની મારે તો બરોબર તમ તાર ગભરાશો નહીં હું લઈ જાય ગમે તેટલા રૂપિયા થશે તો ના. ભેંસ હું લઈ જાય મને કશો વાંધો નહીં આમાં તમ તમાર જે મન તો ચડાવો કરશે ને રાખશે એને માતો આલવાની જે ચડશે એને આલે શું તો તારો 1,10,000 માં આપણે રાખી એવું એટલે શું 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 તે રાખી 1,11,000 માં મેં રાખી બરોબર બરોબર મજા હવે આવી છે મારે હવે કોમમાં આયા છે બે રાગમાં બરોબર મારા મજા પડી જાય છે હવે રાગમાં આયા તમને ફોલાજી બોલો તમે ના ડોહા હા. ફુલાજી મારું નામ અને હા. ભેંસો નું રાખું મારું કોમ મેં રાખી 1,15,000 માં ખરા ખરા ફોલાજી હો ખબરો 16 ને 20 ફોન 1,16,000 માં તો મેં રાખી ખરા ખરા ફોલાજી ગટોજી ખરા એટલે ફોલાજી હા તમે યાર ખેડા જિલ્લાના મોટા છો વેપારી અને બુડા પેલો મેં અમદાવાદ તાલુકા વાળા બોલ્યા કિંમત 1,16,000 હા તો તમારું નામ આવડું મોઢું બુડા તમે ગાડી કઈક બોલો કિંમત તાર રાખી 1,20,000 માં 20,000 માં હા 1 ખરા લાખ ખરા ફૂલાજી ખરા ખરા કોમ થઈ ગયો આપણું તો બેન ચણ્યોના ઝાડ ઉપર ચડાવવું આજે ગટાજી બોલો 1,20,000 કે હ બોલો તમારો છે એટલો વિચાર છે 1,20,000 પેલો ઘેડા વાળો આવ્યો પણ જો એને તો પોગવા તો ના દો માનો અમાય ઘટાજી છે અરે જાઓ મેં રાખી 1,25,000 ખરા ખરા ફૂલાજી ખરા ખરા ગટુજી મારા કોમ થઈ ગયો આજે હોનાના પાયે ચાલે છે ભાયા ફૂલાજી હા પેન તો ચડાવો થઈ ગયો 1,20,000 રૂપિયા બોલાય છે એટલે ડોહા તો આપણે ચડાવો પાછો નહીં કરવાનો 1,30,000 ના ખરા ખરા ફૂલાજી આજે રમો જાય છે મારા તો બેસોની કિંમત ચાલુ થઈ જાય છે આ તો બે હાથમાં લાડવા છે એકાઈ બાજુ ઉતરવા નહીં દેવા ચણ્યોના ઝાડ ઉપર ચડાઈને પાડવા જ છે આજે મારે તમને ગટોજી બોલો 1,30 બોલ્યા પેલી કોરા ફૂલાજી બોલો તમારો કેટલો ચડાવો છે આવા અલ્યા હું મેમદાદ તાલુકાનો મોટો વેપારી છું ખરા ખરા જાઓ આપણે 1,35,000 ખરા ખરા ગટોજી ખરા મારે તો કામ થઈ ગયો આજે બેસોની કિંમત ઉપર હેડવા મળી છે હવે બે હાથમાં લાડવા છે હવે તો ફૂલાજી બોલો કિંમત 1,35,000 બોલે છે 1,40,000 રાશી હાલો બોનું લઈ લો તમે મારે પૂછવું પડે હજુ એકદમ ના મારે હે લઈ લેવાય બોનું વાતો હજુ તો ચાલુ છે ચડાવવા એમ ના ચાલે
હજુ મારા મળવું પડશે ગટુજી ને. હા તમ અલ્યા ગટુજી બોલો બોલો, પેલા ભેંસ લઈ જશે ફૂલાજી. બોલતા રહો ને કઈક બુડા. અલે એક 45 જાઓ. 45 ખરા ખરા ગટુજી કોમ થઈ ગયું. 8 લાડવા છે બાળો તો આજે. એહી પાછા વાળો 1,50,000. એવું હા. અને 1,50,000 ગટુજી કીધા. મારું હારું આ ડોહો ચણાના ઝાડ ઉપર બે વેપારીઓને ચડાવે છે, પણ હવે અમારે મળવું તો પડશે. બે વેપારીઓને ભેગું તો થવું જ પડશે. ડોહા ઉભા રહેજો, 2 મિનિટ અમે વાત કરી લઈએ. આ કરી લો તમારી રીતે, જાઓ ભાઈ. જા આવો. અરે મારું હારું આ ડોહો હારો આપણને ચણાના ઝાડ ઉપર ચડાવે છે, પણ આવે જો ગડબડ હારો કરા તો આપણે તો 2 ભેંસોની કિંમત બોલી છે ફૂલાજી. ઘટાજી વાત સાચી. આ તો હારો ઓછા લાકડે બરે એવો નહીં, 32 લાખનો રસ્તો કાઢવો પડશે. નકર 2 જણા લુગડા ઉતારીને જઈશું આ ભેંસો. આ તો એક ભેંસની કિંમત આપણે 2 ભેંસોની કરી નાખી. બરાબર છે. હવે તો આપણે રસ્તો કરવો પડશે. ભેંસ તો જવા નહીં દેવાની, આપણે 2 માં ગમે તે રાખીએ, પણ લઈને જ જવાનું. પણ ડોહાને થોડુંક ભોન કરાવીએ. બરોબર. ઘટાજી બોલો ફૂલાજી. ઓનો રસ્તો હ માર જોડે, કારણ કે હવે આપણે આ ડોહો હારો આપણને આમ નહીં પોકે, એટલે આપણે સીધી વાંકરી નહીં પણ વાંકરી કરીને જે કાઢીએ ને આપણે 2 જણા રાગ ઉતારીએ. થોડો 5-10 ઓછો ભાવ કરીએ. હું તમને એવું કહે, તમે આયા તો ભાઈ પેલા ફૂલાજી ના લો એટલે તમારે 5-10 ઓછા કરો. હું એમ કરતા આપણે આવ ધીમું વાત સાચી. અને આપણે આગળ જઈને સોદો કરીએ, આપણે 2 જણા ફટકારી મારીએ. આ ડોહો રે લંગર્યો લબડતો. હા ચાલો તો આપણે બોલાયો ડોહાન ચોજો ડોહો. તમનું કર્યું તમનું ભાઈ મળી લીધો તમે. હો મળી લીધું. હા બોલો. અરે આ ઘટાજી બોલો ફૂલાજી. તમ તાર નાના વેપારી એટલે 1,40,000 માં તમ તાર રાખો. ના માર કરો ફૂલાજી, તમે મોટા વેપારી જાઓ, તમે એક ટીમ તમે રાખો. અરે ઘટોજી બોલો ફૂલાજી. મારે એક ટીમો નહીં રાખવી, તમ તાર એક પછીમ રાખી દો. આનો ઉચેલો મેલો તમ તાર. ના ફૂલાજી, મારી તમે મોટા વેપારી છો અને મારે તો રાખવી જ નહીં. જાઓ એક હિંમત તમે રાખો. આ શું કહેવાય સારું? આ તો રોકેટ ની જેમ ઓમ જતું તું ને આ તો પાછું આવવા મળ્યું. આ તો મારી દશા બેહનારી છે. આ ચમનું મારા બેટા 2 રાગ કરીને આયા લાગે. આ તો મને ચિંતામ ગાલ્યો, ઓક્સિજન ઉપર મને લાવવા મળ્યા. તો આ ચમનું થવા મળ્યું. એ તો હવે શું થશે સારું? મને ગભરામણ થઈ જાય હવે તો. ના કાકા હા. માર વાત મોનો. અમને 1,10,000 માં હાલ દઉં. સાચું કહું, તમે તમારા પૈસા ગણી લો અને તમે ભાઈ ભેંસ લઈને ફેરવા મોડો લઈ. મારા રાખવી નહીં હવે ભેંસ. આવું કેવું તમે બોલવા મળ્યા? પાછું મને યાર તમે તો ગભરામણ થવા મળી છે. ઓ કાકા, મારે એક દામન નહીં રાખી. જાઓ એમને 1 લાખમાં સોડિયાલો લે હાડો, હું હંગાત આવું. હેડો તમે સોડિયાલો એમને. એટલે ભાઈ આમ ના છોડ્યા લાય, તમે ચડ્યા તા ને પાછા તો રબડ ભૂટ ઉતરવા મળ્યા રે. આપણને કેમ થતા તમે પાછા ઉતર્યા? આવું રાગ કરીને તમે કામ કરો એવું ના ચાલે. મને છેતરી જવા તમે ફરો, આવું ના હોય યાર. ને સારું તમે તો અવરું ભાઈ કરો છો 2 જણા. ઉપર ચઢાવો કર્યો લોકેટ ના જેમ. ના તો સારું પાછું ઉતરતું જાય. હા આવું કેવું કરો? આવું સારું. પણ કાકા અમને પોહાય તાર રાખીએ ને યાર. કેમ ભેંસ મારીને તમે આ તો કિંમતો કરવા મળ્યા હો? તમ તાર ફાવો તો હવે હાલ દેજો. એવું ના હોય ને યાર. તમે તો આ તો ચડ્યા ને પાછું આ તો હળારાટ પાછું આવવા મળ્યું. આ તો મારા ખંડામ ખંડી થાય છે. આવું કેવું સારું હોય? ઓ મારો બેટો હો હલવાયો હવે ચી લાગે પડે હ. ચી વાત છે આ બેટા ઘટોજી? 2 જણા રાગ કરીને આયા. મારા બેટા લત ના લઈને જતા રે મારી. એટલે જાય એવું લાગે છે મને. આજે હું એકલો છું. અલ્યા નગાજી, હા બોલો. શું કહે છે મીટિંગ બિલ્ડિંગ નું આયોજન? હા એટલે આપણે ભાઈ ભેગા કર્યા છે. કશું મીટિંગ ની આયોજન નહીં, કશું નહીં. ભેંસ એક વેચવાની હતી. એક મેમદાદ તાલુકાના આયા છે, એક ખેડા જિલ્લાના આયા તો છે. થઈ ગયો સોદો? અને ભાઈ થયો સ્વાદો, પણ મારા બધા લોકેટ ને જેમ ઉપર ચડ્યા, પેલો ગેસ નો ફુગ્ગો હોય એમ ચડ્યા, અને મારા બધા જેમ ગેસ ઓછો થયો ને એમ પાછા આવવા મળ્યા. મને તો સારું ગભરામણ થવા મળી. અલ્યા નગાજી, બે મળી ના જ્યાં હોય.
હવે દેજો ને મારા હારું હું એકલો પડતો તો હું ગભરાયો કાં તો ડોબું જશે ને પૈસા ખાલી ખાલી બોલશે અને ડોબું લઈ જનારા છે મને એવી ગભરામણ થઈ થોડી. ના ના ભેંસ તો મારે લેવાની છે પછી. એવું એવા શું લેતા હતા? તો કશો વાંધો નહીં, તમે લઈ જાઓ, આપણે ઓળખીતા તમે. આ તો મારા બેટા બાજના હા મારી લટ લઈને જતા રે એવા મને તો લાગે. મને છેતરી જાય શું કરવાનું? ના ના હું રાખું એવું છું ને. એવું તો તમે લઈ જાઓ. નગાજી હા, ભેંસ બોલો. તો મારે રાખવાની છે. અરે. શું કિંમત મેલી? ગેસ તો આ વેચવાની જ છે આપણે. 1 લાખ રૂપિયા રાખી છે કિંમત. એવું છે એમ? હા તો આપણે 1,10,000 માં રાખી હે. બરોબર ઉદાજી, ખરા તમે હો. હાલ દેવાની. એક લાખ 10 તો રાખી આવે નક્કી થઈ જાય હમણાં આપણા કરતા આપણને રાગે ના પડવા દે પણ એવાય રાગે પડી ગયા. વાત સાચી તમારી. બોલું પહેરાય જ દઈએ ગાડીઓ અને આપણે નીકળી જઈએ. હવે આપણે શું હતું આવ્યા તો કાજુ બદામનો પિસ્ટોન ખવડાવવા આપણે જો એવું ખવડાવવાનું સાચી આપણે વાત. બરોબર. આપણે તો હોકા પૂરા પડ્યા ઘેર. આપણે બદામ ના મળે ને કાજુ ના મળે એટલે આપણને આ મોંઘી ભેંસ પોહાય નહીં એટલે બોલું પહેરાય જ દઈએ ડોહાન. ઓરેન્જ નારિયેલ પહેરાવો. આપણે તમ તો બરો પાછા પછી આવો આખો આપણે મળીએ. તમે ભેંસો લેવા આયા પણ આખો આવો હા મળીએ. બોલો હા બરોબર. બોલો. કયું ગામ ભગત? એટલે હું ખેડા જિલ્લાનો જ છું યાર. હા નજીકના ગામનો જ છું. બરોબર. બોલો. તમ તાર અમારા વાર રાખવી નહીં. તમ તાર 1,10,000 માં લઈ જાવ. તમ તાર અરે એ તો મેં કહી દીધું ને નગાજીને. 1,10,000 માં રાખી. હો તમ તાર લઈને હેડો તા વાંધો નહીં. અમે રાખી પણ ખવડાવજો એવું પાવરફુલ. કારણ કે ડોહો તો કાજુ. તો ભેંસ દૂધ કાઢશે એ ડોહો તો કાજુ બદામ પિસ્ટોન ખવડાવે તો તમે તો ચોખા જીરો શીરો ખવડાવજો. નગાભાઈ શું ખવડાવતા હતા એનથી હું ડબલ ખવડાવીશ. અને મારું નામ છે ઉદો. જો ના પોકે ખુદા ત્યાં પોકે ઉદા. અને ખુદા ને જ બનાવ્યા ઉદા. હા હા વાત સાચી. તમ તાર ઉઠાવત તે તા એ કાકા આવો આકોર. હા બોલો ફુલાજી. તમ તાર આ ઉદાજીને હાલ દેજો. ચમ ના ભાઈ સંભાતો નહીં રાખ. નહીં જોયા. ચમ ના ના બસ અરે ઢીલાઈ પડી ગયા તમે તો. આવું હોતું હોય છે. હેડો આપણે. અરે આવું હોતું હોય છે. એ તો ઉદાજી કાજુ ને બદામ ના દ્રાક્ષ ખવડાવશે. કારણ કે અમાર તો અમાર નહીં રાખી અમાર તો હોકા- બસ 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 થઈ ગયું. અમાર તો બસ, હોકા અમે પૂરા. નહીં, આ તો કઈ બકરીઓ તો એમ કઈ રાગમાં આવે. એ ના બાપા બોલાય એમ. તમારી હાથીના બચ્ચા તમ તાર અમાર રાખજો. જોડે રાખજો તમારું અમાર ખબર નહીં ના, જોઈતી. તમે બકરીઓ લઈ લેજો. હા, તમારે હા. હા, અમાર તો અમે જેઠો લઈશું પણ તમ તાર હાલ દેજો ઉદાજી. બરોબર તારા હારો પેલો ડોહો ચેલો ચાલાક હતો યાર જોરદાર ડોહો હતો ભલા માણસ. યાના કદી પોઈમ ના આવે મારો હારો આપણને બટકારા જ ફૂલાજી. વાત સાચી તમારી ગટાજી. આરો ડોહો બહુ હોશિયાર હતો. આપણને ના પહોંચ ફાવા દે તો પેલો ઉદાજી આવ્યો તો મોં બોહલું બજાડીને લઈને નાખી ગયો. આપણે જો અહીં કાજુ ને બાદામ બધું ખવડાવીએ. આપણે મય ઘેર મય પૂરવાનું ઠેકવાનું ના હોય ને આપણે એવું પોઈન્ટ ના ચડાય. કારણ કે આપણે તો પેલી બકરીઓ હારી આ હાથી જેવી ભેંસો આપણને ના પોહાય. ફૂલાજી એને તો ચાલાકી બહુ રમી. હા હારું હારું આ ભેંસ તો બટકાય ત્યાં બે ડોહલોને જ બટકાવીએ. હા વાત. બે લઈને જતા ઘરા ઘાટમાં આયા કારણ ફરી વાર આવો તાલ મળશે નહીં. હા ડોહો મારો હોશિયાર હતો. હારા ભેંસો હારી હતી પણ ડોહો હારો ચાલાક નીકળ્યો. બહુ ચાલાક નીકળ્યો. હારું ફૂલાજી હા પોણીમ ના પોણીમ આપણે ઉતર્યા હતા પણ જો કદી પોણીમ જીવનમાં ચોય જવું નહીં કોઈ બી વાતે કશાય બાબતે પોણીમ ચોય ઉતાવળ કરવી જ નહીં. પસાડ ગટાજી વાત સાચી તમારી. કારણ કે આ તો હારું આપણે બેને રાગ કર્યો ને આપણે એ છૂટ્યા. નકર બુડા આપણે તો પૈસા ખાલી થઈ જાય. થઈ જાય. વાત સાચી. આવી બેસો ને ચોય આપણે પડવું નહીં. કાળુભાઈ કેવા ઉપડ્યા? અરે આપણે નખાને તો હું થમ? અરે નખાને એ ભેંસ ચાલવાની હતી મને કે સારું ભેંસ ચાલી છે તો કદાચ તમે ઓળખતા હોય કોઈ વેપારી તો ફોન કરજો. મેં ફોન કર્યો વેપારી જો કદાચ આવ્યો હોય તો મારે એમને તો જવું હોય. અને નગાજીએ મને કહ્યું તો મેં વેપારી બોલાવ્યો હો. એવું હોવો તા. એ હારો એ નકળો ચેલા બોલા કરે વેપારીઓ. લે હાલો. હા હે તો હું તો એક વાર જવું. ભેલજી મારો વેપાર તો આવી ગયા. અને આ કાળુભાઈ મારો વેપારી હતા. એટલે ભેંસ રાખી કે કેમનું કર્યું? અરે કાળુભા તમે બુડા કેવો માણસ હોજો. એ તો કાજુ પિસ્તો ને એવું બધું એમની ભેંસોને ખવડાવે એવું તો અમારે ચોહી લાવવું એટલે અમને ના પોહાય ભેંસ. અરે ભોળા મોણા કોઈ કાજુ બદામ પિસ્તા ખવડાવતું હોય યાર. અરે. વાત કરો પેલા જે એને જાનના પૂરા અને પેલા એ નાખતો હતો અને કાજુ બદામ પિસ્તા ખવડાવવા એ એને ડોસી લેખાવું તમને ખવડાવવાનો ભેંસો ખવડાવવાનો. તારો ડોહો તો અમને છેતરી ગયો લાગે આવી વાતો કરીને. એટલે ડોહો છેતરી જ જાવ તો તમે ઘોડા ફોન ના કરાય મને. બડા ફોન જ ના કરવા દીધો ને. ઘટાજી તમે પાછા શું થયું?
અરે આ વેલજીભાઈ, હા મને તો ડોહોય ગમ્યો ને એમની ભેંસય ગમી. એવું હા. તો શું થયું? એવા તો વાત જ જોરદાર કરી. કાજુ ખવડાવો, બદામ ખવડાવો, પિસ્તા ખવડાવો. આ ઘેર તો હું મારા ડોસી નહીં બદામ ને પિસ્તા નહીં ખવડાવું. ભાઈ મારે ભેંસ તો આપણા કોમની નહીં ભલા મોણસ. આવું તો હોતું હોય છે યાર. તો મેં કીધું સારું ભાઈ હેડો રવા દો અમે હેડીએ મેં કીધું. હા હા એ તો જા હેડાવો. હા તો મલ્લી હાલો કાઢો ફરી કોક બે છે વાત કરીશું બરાબર. હાલ મારું મોજેલું કેડા હાલ